જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રીમદ્ ભાગવત મહાત્મય અધ્યાય 5મો. ધુંધકારીને પ્રેત યોનિની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધારનો બીજો ભાગ પ્રારંભ કરીએ. પહેલાં આપણે આગલા વિડીયોમાં આનો આગલો ભાગ કર્યો, તો આ બીજો ભાગ પ્રારંભ કરીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દેશ અને ગામડાઓમાંથી અનેક લોકો કથા સાંભળવા આવ્યા. એટલું જ નહીં, ઘણા બધા લૂલા, લંગડા, આંધળા, વૃદ્ધો અને મંદબુદ્ધિ મનુષ્યો પણ પોતાના પાપોના નિવારણના ઉદ્દેશ્યથી ત્યાં આવી પહોંચ્યા. આ રીતે ત્યાં એટલી ભીડ થઈ ગઈ કે તે જોઈને દેવતાઓને પણ આશ્ચર્ય થયું. જ્યારે ગોકર્ણજી વ્યાસ ગાદી પર વિરાજીને કથા કહેવા લાગ્યા, ત્યારે પેલો પ્રેત પણ ત્યાં આવ્યો અને બેસવા માટે અહીં તહીં જગ્યા શોધવા લાગ્યો. એ દરમિયાન તેની નજર ઊભા રાખેલા 7 ગાંઠોવાળા એક વાંસ પર પડી. તેની નીચેના છિદ્રમાં પ્રવેશીને તે કથા સાંભળવા બેઠો. વાયુરૂપ હોવાને કારણે તે બહાર ક્યાંય બેસી શકે એમ ન હતું, તેથી વાંસમાં પ્રવેશ્યો. ગોકર્ણજીએ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો અને પહેલા સ્કંદથી જ સ્પષ્ટ સ્વરે કથા સંભળાવવાનું શરૂ કર્યું. સંધ્યાકાળે જ્યારે કથાને વિરામ આપવામાં આવ્યો, ત્યારે એક ઘણી વિચિત્ર ઘટના બની. ત્યાં સભાજનોના દેખતા જ પેલા વાંસની એક ગાંઠ તડતડ શબ્દ કરતી ફાટી. આ જ રીતે બીજે દિવસે સાયકાળ બીજી ગાંઠ ફાટી અને ત્રીજે દિવસે તે જ સમયે ત્રીજી ગાંઠ ફાટી. આ પ્રમાણે 7 દિવસોમાં 7 ગાંઠો ફાડીને ધુંધકારી 12 સ્કંદ સાંભળવાથી પવિત્ર થયો અને પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયો તથા દિવ્ય રૂપ ધારણ કરીને સૌ સમક્ષ પ્રગટ થયો. તેનું મેઘ જેવું શ્યામ શરીર પિત્તાંબર અને તુલસી માળાઓથી સુશોભિત હતું તથા મસ્તક પર મનોહર મુંગટ અને કાનોમાં સુંદર કુંડળ ઝગમગી રહ્યા હતા. તેણે તરત જ પોતાના ભાઈ ગોકર્ણને પ્રણામ કર્યા. ગોકર્ણને પ્રણામ કરીને કહ્યું, ભાઈ, તમે કૃપા કરીને મને પ્રેત યોનિની યાતનાઓમાંથી મુક્ત કર્યો છે. પ્રેત પીડાનો નાશ કરનારી આ શ્રીમદ્ ભાગવત કથા ધન્ય છે અને શ્રી કૃષ્ણચંદ્રના ધામની પ્રાપ્તિ કરાવનારું એનું સપ્તાહ પરાયણ પણ ધન્ય છે. જ્યારે સપ્તાહ શ્રવણનો યોગ થાય છે, ત્યારે બધા પાપ થરથરી ઉઠે છે કે હવે ભાગવતની આ કથા તત્કાળ અમારો અંત કરી દેશે. જેમ અગ્નિ ભીના સૂકા નાના મોટા તમામ પ્રકારના લાકડાને બાળી નાખે છે, તે જ રીતે આ સપ્તાહ શ્રવણ મન વચન અને કર્મ વડે કરેલા નવા જૂના નાના મોટા બધી જ જાતના પાપોને ભસ્મ કરી દે છે. વિધાનોને દેવતાઓની સભામાં કહ્યું છે કે જે લોકો આ ભારત વર્ષમાં શ્રીમદ્ ભાગવતની કથા સાંભળતા નથી, તેમનો જન્મ વ્યર્થ જ છે. અરે મોહપૂર્વક લાલન પાલન કરીને આ અનિત્ય શરીરને હષ્ટપૃષ્ટ અને બળવાન પણ બનાવ્યું, તો પણ શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવામાં ન આવે તો તેનાથી શો લાભ થયો? હાડકા શરીરના આધા સ્તંભ છે. નસો નાડીઓ રૂપી દોરડીઓથી બંધાયેલું છે. ઉપરથી તેના પર માંસ અને રક્ત લેપીને ચામડીથી મઢી દીધેલું છે. તેના પ્રત્યેક અંગમાં દુર્ગંધ છે, કારણ કે એ છે તો મળમૂત્રનું પાત્ર જ. વૃદ્ધત્વ અને શોકને કારણે તે પરિણામે દુઃખમય જ છે. રોગોનું તો એ ઘર જ છે. એ નિરંતર કોઈને કોઈ કામનાથી પીડિત રહે છે. ક્યારેય એ તૃપ્ત થતું નથી. એને ધારણ કરવું એ પણ એક ભાર જ છે. એના રોમે રોમમાં દોષ ભરેલા છે અને તેને નાશ પામવામાં એક ક્ષણ પણ લાગતી નથી. અંતમાં જો એને દાટવામાં આવે છે તો તેના કીડા બની જાય છે. કોઈ પશુ ખાય છે તો તે વિષ્ઠા બની જાય છે અને એને અગ્નિમાં બાળવામાં આવે છે તો રાખની ઢગલી થઈ જાય છે. તેની આ 3 જ ગતિઓ બતાવવામાં આવી છે. આવા અસ્થાયી શરીર થકી અવિનાશી ફળ આપનારું કામ મનુષ્ય કેમ નથી બનાવી લેતો? જે અન્ન સવારે રાંધવામાં આવે છે તે સાંજ સુધીમાં બગડી જાય છે, તો પછી તેના રસથી પુષ્ટ બનેલા શરીરનું નિત્યપણું કેવું?
આ લોકમાં સપ્તાહ શ્રવણ કરવાથી ભગવાનની તત્કાળ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી તમામ પ્રકારના દોષોના નિવારણ માટે એકમાત્ર આ જ સાધન છે. જે લોકો ભાગવતની કથાથી વંચિત છે તેઓ તો પાણીમાં પરપોટા અને જીવોમાં મચ્છરોની જેમ માત્ર મરવા માટે જ જન્મે છે. ભલા જેના પ્રભાવથી જળ અને સુકાયેલા વાંસની ગાંઠો ફાટી શકે છે તે ભાગવત કથાનું શ્રવણ કરવાથી ચિત્તની ગાંઠો ખુલી જાય એમાં શું મોટી વાત છે. સપ્તાહ શ્રવણ કરવાથી મનુષ્યના હૃદયની ગાંઠ ખુલી જાય છે. તેના સમસ્ત સંશયો છેદાઈ જાય છે અને સઘળા કર્મ ક્ષીણ થઈ જાય છે. આ ભગવત કથારૂપી તીર્થ સંસારનો કીચડ ધોવામાં ઘણું કુશળ જ છે. વિધાનો કહે છે કે આ જ્યારે હૃદયમાં સ્થિત થાય છે ત્યારે મનુષ્યની મુક્તિ નિશ્ચિત જ થાય છે. જે સમય ધૂંધકારી આ બધી વાતો કહી રહ્યો હતો તેના માટે વૈકુંઠવાસી પાર્ષદો સહિત એક વિમાન ઉતર્યું જેમાંથી બધી બાજુ વર્તુળાકાર પ્રકાશ ફેલાતો હતો. સૌ સમક્ષ જ ધૂંધકારી તે વિમાન પર ચડ્યો. ત્યારે તે વિમાન પર આવેલા પાર્ષદોને જોઈને ગોકર્ણે તેમની આ વાત કહી. ગોકર્ણે કહ્યું, ભગવાનના પ્રિય પાર્ષદો, અહીં અમારા અનેક શુદ્ધ હૃદય શ્રોતાઓ છે. તે બધા માટે તમે એક સાથે ઘણા બધા વિમાન કેમ નથી લાવ્યા? અમે જોઈએ છીએ કે અહીં બધાએ જ સમાનપણે કથા સાંભળી છે. તો પછી ફળનો આ પ્રકારનો ભેદ કેમ થયો એ બતાવો. ભગવાનના સેવકોએ કહ્યું, હે માનદ, આ ફળ ભેદનું કારણ તેમના શ્રવણનો ભેદ જ છે. એ સાચું છે કે શ્રવણ તો બધાએ સમાનપણે જ કર્યું છે પણ એના જેવું મનન નથી કર્યું. તેથી જ એક સાથે ભજન કરવા છતાંય તેના ફળમાં ભેદ રહ્યો. આ પ્રેતે 7 દિવસ સુધી નિરાહાર રહીને શ્રવણ કર્યું તથા સાંભળેલા વિષયનું સ્થિર ચિંતે ખૂબ મનન નિધિ ધ્યાસન પણ કરતો રહ્યો હતો. જે જ્ઞાન દ્રઢ થતું નથી તે વ્યર્થ થઈ જાય છે. આ જ રીતે ધ્યાન નહીં આપવાથી, શ્રવણનું સંદેહ કરવાથી, મંત્રનું અને ચિત્તના અહીં તહીં ભટકતા રહેવાથી જપનું પણ કોઈ ફળ હોતું નથી. વૈષ્ણવહીન દેશ, અપાત્રને કરાવેલું શ્રાદ્ધ ભોજન, અશ્રોત્રિયને આપેલું દાન અને આચારહીન કુળ, આ બધાનો નાશ થઈ જાય છે. ગુરુના વચનોમાં વિશ્વાસ, દીનતાનો ભાવ, મનના દોષો પર વિજય, કથામાં ચિત્તની એકાગ્રતા વગેરે નિયમોનું પાલન કરવામાં આવે તો શ્રવણનું યથાર્થ ફળ મળે છે. જો આ શ્રોતાઓ આ રીતે ફરીથી શ્રીમદ ભાગવત કથા સાંભળશે તો સૌને વૈકુંઠની પ્રાપ્તિ અવશ્ય જ થશે. અને હે ગોકર્ણજી, તમને તો ભગવાન સ્વયં આવીને ગોલોક ધામમાં લઈ જશે. આમ કહીને તે બધા પાર્ષદો હરિકીર્તન કરતા કરતા વૈકુંઠ લોકમાં ગયા. ગોકર્ણજીએ શ્રાવણ માસમાં ફરીથી તે રીતે સપ્તાહ ક્રમથી કથા કહી અને તે શ્રોતાઓએ તે ફરીથી સાંભળી. હે નારદજી, તે કથાની સમાપ્તિ થતાં જે કંઈ બન્યું તે સાંભળો. ત્યાં ભક્તોથી ભરેલા વિમાનો સાથે ભગવાન પ્રગટ થયા. બધી બાજુએથી ખૂબ જય જયકાર અને નમસ્કારના ધ્વનિ થવા લાગ્યા. ભગવાન સ્વયં આનંદિત થઈને પોતાના 5 જન્ય શંખનો ધ્વનિ કરવા લાગ્યા અને તેમણે ગોકર્ણને આલિંગીને પોતાના જ જેવા બનાવી દીધા. તેમણે ક્ષણવારમાં જ અન્ય સર્વ શ્રોતાઓને પણ મેઘ સમાન શ્યામ વર્ણ, રેશમી પિત્તાંબરધારી તથા કિરીટ કુંડળ વગેરેથી સુશોભિત કરી દીધા. તે ગામમાં કૂતરા અને ચાંડાલ સુધીના જેટલા પણ જીવ હતા તે બધાયને ગોકર્ણજીની કૃપાથી વિમાનો પર ચડાવવામાં આવ્યા તથા જ્યાં યોગીઓ જાય છે તે ભગવાનના ધામમાં તેમને મોકલવામાં આવ્યા. આ રીતે ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ કથા શ્રવણથી પ્રસન્ન થઈને ગોકર્ણજીને સાથે લઈને પોતાના ગોપબાલોના પ્રિય ગોલોકધામમાં ગયા. પહેલાંના સમયે જેમ અયોધ્યાવાસીઓ ભગવાન શ્રી રામની સાથે સાકેત ધામમાં સિધાવ્યા હતા તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તે બધાને યોગીઓ માટે પણ દુર્લભ એવા ગોલોકધામમાં લઈ ગયા. જે લોકમાં સૂર્ય, ચંદ્ર અને સિદ્ધોની પણ કદી ગતિ થઈ શકતી નથી તે લોકમાં તેઓ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી ગયા. હે નારદજી, સપ્તાહ યજ્ઞ વડે કથાનું શ્રવણ કરવાથી જે ઉજ્જવળ ફળ સચિત થાય છે એ વિશે અમે તમને શું કહીએ?
અરે જેમણે પોતાના કાનોથી ગોકર્ણજીએ કહેલી કથાના એક અક્ષરનું પણ પાન કર્યું તેઓ પછી માતાના ગર્ભમાં આવ્યા નહીં. લોકો વાયુ, જળ કે પાંદડા ખાઈને શરીર સૂકવી નાખીને ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને અને યોગાભ્યાસ કરીને પણ જે ગતિને પામી શકતા નથી તે ગતિ તેઓ સપ્તાહ શ્રવણથી સહેજમાં જ પ્રાપ્ત કરી લે છે. આ પરમ પવિત્ર ઇતિહાસનો પાઠ ચિત્રકૂટ પર વિરાજમાન મુનીશ્વર શાંડિલ્ય પણ બ્રહ્માનંદ મગ્ન થઈને કરતા રહે છે. આ કથા ઘણી જ પવિત્ર છે. એકવારના શ્રવણથી જ તે સમસ્ત પાપ રાશિને ભસ્મ કરી દે છે. જો શ્રાદ્ધના સમયે એનો પાઠ કરવામાં આવે તો એનાથી પિતૃઓને અત્યંત તૃપ્તિ થાય છે અને એનો નિત્ય પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઇતિ શ્રીમદ્ ભગવત પુરાણે ઉત્તરખંડે શ્રીમદ્ ભાગવતી મહાત્મ્યે ગોકર્ણ મોક્ષ વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી રીતે કથા રસનું પાન મળતું રહે. જય શ્રી કૃષ્ણ.